નમસ્કાર. રાજકોટમાં એસઆઈઆરની કાર્યવાહી અને જંગલેશ્વરમાં ડિમોલેશન નોટિસ મામલે હાઈકોર્ટના સ્ટે બાદ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે પત્રકાર પરિષદ યોજી. જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણનો મુદ્દો ગરમાયો. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. અસરગ્રસ્તોને જીઆરટીમાં અપીલ માટે હાઈકોર્ટે સમય મર્યાદા આપી. હાઈકોર્ટે વહીવટી તંત્રને કોઈ ખાસ સૂચના આપી નથી તેમ કલેક્ટરે જણાવ્યું. સરકારી જમીન પર વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ જોગવાઈ ન હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું. દરેક દબાણકર્તાને વૈકલ્પિક વ્યવસ્થા આપવી શક્ય નથી તેમ જિલ્લા કલેક્ટરે કહ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી અંતર્ગત અત્યારે જે પણ આપણા નો મેપિંગ વાળા કેસીસ છે અને જે લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ વાળા કેસીસ છે, આ તમામ કેસીસમાં એઈઆરઓઝ દ્વારા હિયરિંગ ચાલુ છે અને માણસો જે પણ 2002ની યાદીમાં પોતાનું નામ નહીં હોય અથવા પેરેન્ટ્સ સાથે અથવા ફેમિલી રિલેટિવ સાથે અને મેપ નહીં કરી શક્યા હોય, આ લોકોનો એક ફિઝિકલી જે ઇલેક્શન કમિશને જે આધાર પુરાવા માન્ય રાખ્યા છે, આધાર પુરાવા લઈને આને જવાનું હોય અને આના બેસિસ ઉપર તો એઈઆરઓઝ નિર્ણય કરતા હોય છે કે આને વોટર યાદીમાં રાખવાનું છે કે કેમ. આ કામગીરી ચાલી રહી છે અને આપણે અહીંયા સાથે સાથે લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ, અમુક લોજિકલ એરર્સ જે આના રેકોર્ડમાં જૂનામાં હોય, આને પણ દુરુસ્ત કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી જે છે આ 10 તારીખે પૂરી થઈ જશે અને 10 તારીખથી લઈને 17 તારીખ વચ્ચે જે રોલ જે છે આપણો ઇલેક્ટોરલ રોલ છે, મતદાર યાદી છે, આને અમે અપડેટ કરીશું અને 17મી તારીખે પબ્લિશ થશે. ફોર્મ 7 દરેક ઈઆરઓ વાઇઝ આવતા હોય છે અને ઈઆરઓ 6, 7 અને 8 બધા મળીને આવે છે. નામ કમી જે થશે આ ફાઇનલ રોલ પબ્લિશ થશે, આમાં આપણને ખબર પડશે કે ઈઆરઓ વાઇઝ પોતપોતાની રીતે જે 2002ની યાદીમાં પોતાનું નામ નહીં હોય, નો મેપિંગ વાળા કિસ્સા હોય, આ તમામમાં અથવા ફોર્મ 7 પછી આવ્યા હોય, આમાં જે ખરેખર યોગ્ય મતદાર રહેવા લાયક નથી, આનો ઈઆરઓ નિર્ણય કરીને નામ કમી કરશે. આ નામ કમી જે પણ થશે આપને 17મી તારીખે જે ફાઇનલ રોલ પબ્લિશ થશે આમાં મેપિંગ સેપરેટ કેટેગરી નથી, પણ નો મેપિંગ અને લોજિકલ ડિસ્ક્રિપન્સીઝ મળીને 6.5 સાડા 6 લાખ જેવા છે. આ તમામની હિયરિંગ ચાલુ છે. જે માનનીય હાઈકોર્ટનો નિર્દેશ છે આ મુજબ જે પણ આસામીઓ જે છે જેને સરકારી જમીન ઉપર મકાન બનાવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આના પછી એક અપીલનો માધ્યમ છે જીઆરટી, ત્યાં માનનીય હાઈકોર્ટે જવાનું કીધું છે. આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે, માનનીય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા છે કે 3 મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે, તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટી તંત્ર કંઈ નહીં કરી શકાય. જીઆરટીનો નિર્ણય આવ્યા પછી જે પણ અનુષાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે આગળ વધીશું. સરકારી જમીન ઉપર જે પણ દબાણ કર્યો હોય આને માટે વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ આજની તારીખમાં કોઈ જોગવાઈ નથી અને ખરેખર સરકારી જગ્યાઓ ઉપર પુષ્કળ દબાણો હોય છે અને પ્રેક્ટિકલી પોસિબલ પણ નથી કે આપ કેવી રીતે આપી શકો છો. બાકી જે પણ માનનીય કોર્ટે ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે, ઇન્સ્ટ્રક્શન મુજબ આ લોકો પોતાની રેમેડી, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનને કોઈ ઇન્સ્ટ્રક્શન નથી, આ લોકોને એક તક આપી છે અને જેવી રીતે નિર્ણય આવશે ફ્યુચરમાં જીઆરટી અથવા માનનીય કોર્ટને એવી રીતે આપણે આગળ વધીશું.